હે ઓતાકુ ફેમ, વેલકમ ટુ મન ટેલ્સ. તો આજે આપણે એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે ચેપ્ટર 93 વિન્ડ બ્રેકરનું. આમાં આપણને દેખાડ્યું છે ઉમિયાની બેક સ્ટોરી વિશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ છે કે ઉમિયાની આખી ફેમિલી બેઠી છે, મોમ, ડેડ અને ઉમિયા. ત્યાં આજે ઉમિયાની મોમ આઈ થિંક પ્રેગ્નન્ટ છે. સો ઉમિયા એમને પૂછે છે કે આ બોય આવી શકે કે ગર્લ આવી શકે. તો મમ્મી કે આઈ ડોન્ટ નો, તું જ કે, મતલબ મને નહીં ખબર, તું જ કે. એમાં ઉમિયા કહે છે કે કોઈ પણ આવે, મારું કામ તો છે એને પ્રોટેક્ટ કરવું એઝ એ યંગર બ્રધર. મેં બધી મૂવીઝમાં અને સિરીઝ કે કાર્ટૂન્સમાં મેં જોયું છે કે હંમેશા મોટો ભાઈ નાના સિબલિંગ્સની હેલ્પ કરતો હોય, તો એનું એ જ કામ છે, તો હું એ કરીશ. પછી આપણે જોઈએ છે નેક્સ્ટ જ સ્લાઇડમાં ઉમિયાની ફેમિલી ક્યાંય ગઈ હતી, તો ત્યાં એમને એક ટ્રક ક્રેશ થઈ જાય છે. તો એક્સિડન્ટ થાય છે, જે આખી ઉમિયાની મોમ ને ડેડ ત્યાં જ ડેડ થઈ જાય છે. તો ખાલી ઉમિયા જ બચે છે હવે. પછી જોઈએ છે આપણે ઉમિયાને આઈ થિંક કોઈ ચાઇલ્ડ અનાથ આશ્રમમાં. તો ત્યાં જ અજીમે કુનને ખાતો કંઈ નથી, તો જે બીજા છોકરાઓ હોય અજીમા એટલે ઉમિયાને પૂછે છે કે તારા પેટમાં દુખે છે, તું કેમ ખાતો નથી. પણ પછી એક છોકરો હોય, જેમ કે બધામાં હોય કે એક છોકરો મસ્તીખોર યા શૈતાની કરવાવાળો, તો એ કહે છે અજીમા કોણ, તુમ્हें નહીં ખાના તો મેં તુમ્हारा ખા જાઉંગા. મતલબ તારે નહીં ખાવું તો હું તારું ખાઈ જઈશ ખાવાનું. એમાં ફોસ્ટર કેર વર્કર આવે છે કે તુમને તુમ્हारा ખાના ઓલરેડી ખા લિયા હૈ, વો આજીમા કુન કા હૈ. એ જ ફોસ્ટર કેરવાળો પૂછે છે, વર્કર એમને પૂછે છે આજીમાને, ઉમિયાને પૂછે છે કે તમને ઓમલેટ રાઈસ નહીં ભાવતા, તો તમારી માટે કંઈ બીજું બનાવી શકું, તમને શું ભાવે છે એવું પૂછે છે. ત્યાં જે ફોસ્ટર વર્કર કે તને બિયર અને કરાકી ભાવે છે, રાઈટ. તો એમાં જો મસ્તીખોર કહે છે, જે શૈતાની કરવાવાળો છોકરો, તમે તમારી પસંદ ના કહો, મતલબ ખાવાની, રાઈટ. આજીમા કુનને શું ભાવે છે એ કહો. આપણે બીજા બધા છોકરાઓને જોઈએ છે, ત્યાં બહુ સારા છોકરાઓ હોય છે. તો હાજીમા કુનને કહે છે અગર તમને એ ના ખાવું હોય તો તમે આ મારું ખાવાનું લઈ શકો છો, રાઈટ. એવી રીતના બધા હેલ્પ કરે છે, યુ કેન હેવ ઇટ એમ કરી. આપણે બીજી સ્લાઇડમાં જોઈએ છે ઉમિયા છે એને કહે છે કે મને કંઈ ફૂડનો ટેસ્ટ નહીં આવતો અને તમારે બધાએ મારાથી દૂર રહેવું જોઈએ કેમ કે હું મર્ડરર છું. આઈ થિંક અહીંયા ઉમિયા માને છે કે એના મોમ ડેડ એના કારણે એક્સિડન્ટમાં એને બચાવવા માટે એક્સિડન્ટ થયું એમના મોમ ડેડનું, અને એમના મોમ ડેડની ડેથ થઈ ગઈ. તો ઉમિયા પોતાને એઝ અ રિસ્પોન્સિબલ માને છે કે એમની મોમ ડેડના ડેડ માટે. પછી ઉમિયા ત્યાંથી જતો રહે છે, અને પછી જે ફોસ્ટર વર્કર હતો એ બધા કિડને કહે છે અગર આપણે ખાઈ લઈએ પછી આપણે કાર્ડ ગેમ્સ રમશું. તો બધા છોકરાઓ એમને કહે છે કે ના, તમે હારવા લાગો તો તમે ગુસ્સો કરવા લાગો છો. તો એમાં કહે છે હું ગુસ્સો નહીં કરતો, બટ હું ખાલી ફ્રસ્ટ્રેટ થઈ જાઉં છું. પછી આપણે જોઈએ છે કે જે ફોસ્ટર વર્કર છે એ જાય છે, તો ત્યાં એક ગર્લ છે, તો એ પાછી પૂછે છે કે આજે બી આજીમા કુને ખાવાનું ના ખાધું. તો એમાં ફોસ્ટર વર્કર કહે છે કે હા, આજે બી ના ખાધું, કેમ કે એને આઈ થિંક ઓમલેટ રાઈસ નહીં ભાવતા. ત્યાં જોલી ગર્લ, બીજા સ્લાઇડમાં જોઈએ છે આપણે, ત્યાં જોલી ગર્લ છે ફોસ્ટર વર્કર સાથે, એને કહે છે કે આજીમા કુન આપણા ત્યાં આવ્યા 1 મહિનો થયો છે, પણ હજી સુધી એ ના તો સરખી રીતે કન્વર્ઝેશન કરી છે, ના સરખી મીલ લીધી છે કોઈ બી. તો ફોસ્ટર વર્કર ત્યાં કહે છે કે તું એનો જિમ્મેદાર છો. એ કિડને માને છે ના, એ કિડ તો સરખો જ છે, બટ એની બહુ યંગ એજમાં એનું બધું ખોઈ નાખ્યું છે, એટલે એ આવું બિહેવ કરે છે. ત્યાં ફોસ્ટર વર્કર પાછો આવે છે અને બધા કિડ્સને કહે છે ચલો આપણે ડોજબોલ રમવા જઈએ, બટ આજે આપણે બહાર નહીં રમીએ, આપણે ઇનસાઇડ હોમ જ રમશું, એટલે ઇનસાઇડ આપણા ઘરે જ રમશું, આપણે બહાર જઈને નહીં રમીએ. તો બધા છોકરાઓ પાછા કમ્પ્લેન કરવા લાગે છે તો તમે અમને કોઈ દિવસ બહાર નહીં રમવા લઈ જતા. પછી ફોસ્ટર વર્કર કહે છે કે મેં બધા માટે પુડિંગ્સ બનાવી છે આજે. પછી આપણે જોઈએ છે જે ફોસ્ટર બોયના સાથે ગર્લ છે એ કહે છે કે હા, આ બધું મેં બી સાંભળ્યું છે કે ઓલા જે બોયઝ છે એ બહુ મેસઅપ કરી દે છે અને પોલીસ પણ કંઈ નહીં કરતું, એ લોકોના ખિલાફ બ્લાઇન્ડ આઈસ કરી દે છે, ના કંઈ કરે છે, એ લોકો બધું મેસઅપ કરી દે છે, દુકાનવાળા કેટલું બી સાફ કરે એ બધું ખરાબ કરી દે છે, ને એ છોકરાઓ છે ફ્યુરિનથી.
અને ફ્યુરિન ખાલી એકબીજા સાથે જ નહીં ફાઇટ કરતું, એ પિકઅપ કરે છે ફાઇટ બીજા લોકો સાથે પણ, ને આખા ટાઉનનું મેસઅપ કરી દે છે, મેસ્ટઅપ કરી દે છે આખા ટાઉનને. ત્યાં બધું મેસિંગ કરે છે, દુકાનો ખરાબ કરે છે, સ્ટોર પર હમલા કરે છે, ત્યાં બધું વેસ્ટ કરે છે ને એ બધું કરવા લાગ્યા છે ફ્યુરિન હાઈવાળા. ને એમ લોકોની બહુ બેડ ઇમેજ ક્રિએટ થાય છે ત્યાં, કે ઇન બેક કેવું પાસ્ટમાં ફ્યુરિન કેવું હતું એ શો થઈ રહ્યું છે અહીંયા. ત્યાં જ આપણે ટાઉનમાં જોઈએ છે ફ્યુરિન બોય મેસ્ટઅપ કરે છે, લોકો જોડે મારપીટ કરી રહ્યા છે, ઝઘડો કરી રહ્યા છે ને એ બધું કરી રહ્યા છે ને હસી રહ્યા એ લોકો પર. ત્યાં જ આપણે જોઈએ છે એક છોકરો અહીંયા ઊભો છે નાનો, એ કોણ છે? લેટ્સ સી. આ તો ઉમિયા છે. ઉમિયા ત્યાં ઊભો છે. ત્યાં જ ફ્યુરિનના જે બીજા બોયઝ હતા એ લોકો જોઈને કહે છે કે તું છોકરો ખોવાઈ ગયો છે, આપની મોમ કે સાથ જાઓ, આમ તારી મમ્મી જોડે જતો રહે અહીંયાથી, એવું કહે છે ઉમિયાને. ત્યાં જ ઉમિયા એક ગાયને સ્મેક્ડ કરે છે અને પછી ગાય ગુસ્સે આવીને એ ઉમિયાને બહુ જોરથી મારે છે. તો પણ ઉમિયા પાછો ઊભો થવાની ટ્રાય કરે છે, તો ઓલાને હજી ગુસ્સો આવી જાય છે અને એ પછી પાછો જોરથી ઉમિયાને મારવા લાગે છે. તો બીજા જે ફ્યુરિનના બોયઝ હોય છે એ કહે છે કે આ બહુ વધારે છે, એ એક છોકરા માટે રહેવા દે કરીને એને રોકી રહ્યા છે, જે ગાય મારી રહ્યો છે ઉમિયાને. એને ત્યાં જ આપણે જોઈએ છીએ એક ગાય આવે છે અને ઉમિયાની હેલ્પ કરે છે, અને જે ગાય એને મારી રહ્યો હતો એને જોરથી કિક મારે છે. ત્યાં જ બધા ફ્યુરિનના ગાયસ એને કહેવા લાગે હુ ધ હેલ આર યુ, મતલબ કોણ છે તું? ત્યાં જ ભાઈ એ કહે છે કે તમે લોકો ફ્રોમ ફ્યુરિનમાંથી છો રાઈટ. પછી જે ગાય હતો એ બધાને મારીને કહે છે, ઉમિયાને કહે છે કે તારે મરવું છે, તું આ શું કરી રહ્યો હતો, કેમ એ લોકોને સાથે મેસ્ટઅપ કરી રહ્યો હતો. ત્યાં ઉમિયા કહે છે આ તારી ભૂલ છે કે આજે હું મર્યો નહીં એમ, બિકોઝ ઓફ ખબર હે ઉમિયાને મરવું છે કેમ કે એના મોમ ડેડને ડેડ માટે પોતાને જિમ્મેદાર સમજે છે. તો ઉમિયા અત્યારે કહે છે કે તારી લીધે હું આજે મરી ના શક્યો, એ જે બી હતું એ ગાયને. તો એ ગાય એના રિપ્લાયમાં કહે છે જા અને મરી જા, એમ કહીને આ ચેપ્ટર ફિનિશ થાય છે. અને આપણે કમ્પ્લીટ કર્યું છે આજે ચેપ્ટર 93. તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.